કેશોદ એસટી ડેપોથી ધામથી જ્યાં નવી બસ સેવાનો પ્રારંભ થયો છે। કેશોદ સોમનાથ નાથદ્વારા માટે 2 નવી સ્લીપર કોચ બસ શરૂ કરાઈ છે। ધારાસભ્ય દેવા માલમે બેસીને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી। યાત્રાળુઓને આરામદાયક અને સીધી મુસાફરીની સુવિધા પ્રાપ્ત થશે। નવી સેવા શરૂ થતાં કેશોદ વિસ્તારના મુસાફરોમાં ખુશીનો માહોલ છે। ખાતે કેશોદ મત વિસ્તારના ધારાસભ્ય એવા માનનીય શ્રી દેવાભાઈ માલમ દ્વારા કેશોદ સોમનાથ નાથદ્વારા રૂટને 2 નવી બસો ફાળવવામાં આવેલ છે, જેમનું દેવાભાઈના હસ્તે ઉદ્ઘાટન કરાવેલ છે અને આ બંને બસોને રૂટ ઉપર કાર્યરત કરવા માટે થઈ આજથી વિધિવત એમને લીલી ઝંડી આપેલ છે। કેશોદથી સોમનાથ જઈ સોમનાથથી નાથદ્વારા જતી આ સ્લીપર કોચ બસ ધામથી ધામની સ્લીપર યાત્રા શ્રદ્ધાળુઓને ખૂબ જ આરામદાયક નીવડી શકે આવા હેતુથી ભાજપ સરકાર દ્વારા માલમ ગુજરાત ભાજપ સરકારે દરેક ધારાસભ્યને 2 બસ ફાળવી પ્રજાલક્ષી કેશોદ નાથદ્વારા 12:30 અહીંથી કેશોદથી ઉપડશે, સવારે 5 વાગે નાથદ્વારા પૂગશે। આ ઘણો ટાઈમથી રજૂઆત હતી। દરેક ધારાસભ્યને 2 નવી સ્લીપર બસ ફાળવી એમાં અમારા બીજલ બાપાનો ખૂબ સુંદરવાને ઈચ્છા હતી।